ધર્મનો ગ્રીક દેશ તરફ નાર્સિસિસ કરીને એક યુવાન થઈ ગયો. નાર્સિસસ એનું નામ. એને મોટો થયો થોડોક અને એક તકલીફ ઊભી થઈ. તકલીફ એ ઊભી થઈ એને કે એને ખબર પડી ગઈ કે હું બહુ રૂપાળો છું. એ નાર્સિસસને ખબર પડી ગઈ કે હું બહુ રૂપાળો છું. અને રૂપાળો છું એટલું નહીં, ખુદના પ્રેમમાં પડી ગયો. મારું આટલું રૂપ અને એ રૂપના પ્રેમમાં એટલો ગળાડૂબ થઈ ગયો. દર્પણ હતા નહીં એ જમાનામાં, તો પોતાનું રૂપ જોવાનું ક્યાં? તો જળાશયના કિનારે. તો જળાશયના કિનારે એ ઊંધા પગ નાખી અને કલાકો સુધી બેસી રહે. પાણીમાં મોઢું નાખ્યું હોય અને બસ આમ પાણી પર મોઢું ધરી અને પોતાને જોયા કરે કલાકો સુધી, થાકે નહીં અને બસ વિચાર્યા કરે, પોતાને પ્રેમ કર્યા કરે. બસ વર્ષો વીત્યા અને નાર્સિસસની આ ઘેલછા વધતી ગઈ અને પરિણામ એ આવ્યું, જોતા એ ઊંડાણ પકડાતું ગયું અને એક દિવસ એને પોતાના પરનો કંટ્રોલ ખોઈ નાખ્યો અને જળાશયમાં ગબડી પડ્યો. તરતા આવડતું નહોતું, કોઈ બચાવનાર નહોતું, મરી ગયો, અંદર સમાઈ ગયો. થોડા વખત પછી એ તળાવના કિનારે કોઈ વ્યક્તિ આવી. એ વ્યક્તિને ખબર કે નાર્સિસસ આવી રીતે કલાકો સુધી, વર્ષોથી અહીંયા બેસી રહેતો હતો, પોતાને જોતો હતો ને એ નાર્સિસસ આમાં ડૂબીને મરી ગયો. એને તળાવને પૂછ્યું કે તળાવ, તું તો કેટલું સદભાગ્યવાળું, તું કેટલું બળભાગી કે નાર્સિસસ જેવો રૂપાળો યુવાન તારી આગળ કલાકો સુધી બેસી રહેતો હતો, જેને જોવાની માટે, જેની એક ઝલક પામવા માટે દુનિયા કાયલ છે, એવો નાર્સિસસ તારા કિનારે કલાકો સુધી બેસી રહેતો હતો. તું કેટલો બળભાગી. તળાવે પેલા યુવાનને પૂછ્યું કે પ્લીઝ, સોરી ટુ સે, પણ મને ખબર નથી નાર્સિસસ રૂપાળો હતો. તળાવે કીધું, મને નથી ખબર નાર્સિસસ રૂપાળો હતો. તો કે તારા કિનારે કલાકો સુધી બેસી રહીને તને ખબર નથી? તું કરતું તું શું? નાર્સિસસ તારા કિનારે બેસી રહે અને તને જોયા કરે ત્યારે તું શું કરતું તું? તળાવે જવાબ આપ્યો કે મને શું ખબર, હું તો નાર્સિસસની આંખોમાં મારું જે પ્રતિબિંબ પડતું હતું એ પ્રતિબિંબ જોયા કરતું હતું. નાર્સિસસની આંખોમાં કે હું કેટલું સુંદર દેખાઉં છું, આંખમાં પ્રતિબિંબ પડે, જોયા કરું. નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જુએ, તળાવ નાર્સિસસની આંખોમાં પોતાનું પ્રતિબિંબ જુએ. આખરે એનો મતલબ શું થયો કે માણસ ખુદના પ્રેમમાં ગળાડૂબ છે. ઇંગ્લિશમાં આના પરથી શબ્દ આવ્યો નાર્સિસિઝમ. ખુદને જેટલો પ્રેમ કરી બેસવો, એના માટે આ શબ્દ આવ્યો. મને લાગે છે કે આ જ વાત પ્રભુ આપણને જુદા શબ્દોમાં સમજાવવા માંગે છે. પ્રભુ જ્યારે એમ કહે છે કે દુનિયાના દરેક આત્મામાં તારું દર્શન કર, દુનિયાના દરેક આત્મામાં તારું દર્શન કર, એવું જ્યારે કહે છે, પ્રેક્ટિકલી આવું કેવી રીતે પોસિબલ છે? પ્રેક્ટિકલી જવા દો, હું તમને જૈન ફિલોસોફીથી પૂછું કે જૈન ફિલોસોફી પ્રમાણે તમારો આત્મા જુદો જ છે, મારો આત્મા જુદો જ છે. આપણા બંનેના આત્મા ક્યારેય એક નથી, નહોતા, નથી ને થવાના પણ નથી. ઇવન સિદ્ધશિલામાં આપણે એકબીજામાં સમાઈ જઈશું ને તો પણ એકબીજા હશું, ન કે આપણે એક બની જઈશું. ફરક સમજજો, આપણે એકબીજા રહેવાના છીએ, આપણું પૃથક્ત્વ રહેવાનું છે. જગ્યાની જુદાઈ નહીં હોય, આત્મદ્રવ્ય તો જુદા જ હોવાના છે. તો ભગવાન જ્યારે કહે છે કે દરેકમાં તારા આત્માનું દર્શન કર, ત્યારે પ્રભુ આખરે કહેવા શું માંગે છે?
કર્મશાસ્ત્ર તો આની ના પાડે છે. જૈનોનો દ્રવ્યાનું યોગ આની ના પાડે છે કે દરેક આત્મા એ તું નથી ને તું એ આત્મા નથી. અને છતાં પ્રભુ કહે છે કે દરેક જગ્યાએ તારા આત્મા જો. તો આ વચનનો મર્મ સમજવો પડશે. પ્રભુ એટલું કહે છે કે તે સૌથી વધારે આ દુનિયામાં જો પ્રેમ કર્યો હોય તો તે તારા આત્માને જ કર્યો છે. કોઈ પણ માણસ એને કોઈને પણ ચાહ્યું છે તો પોતાના માટે ચાહ્યું છે. મારો સૌથી પહેલો પ્રેમ કોના માટે છે? પોતાના માટે. દરેક માણસ ઓલરેડી નાર્સિસિઝમમાં છે. દરેક માણસ ખુદને બહુ જ પ્રેમ કરી રહ્યો છે. પ્રભુ એટલું કહે છે કે તું બીજામાં પોતાના આત્માને જો લે, મીન્સ તું તારા આત્માને જેટલો પ્રેમ કરે છે એટલો બીજાને કરી લે. જો તને દરેક જગ્યાએ તારો આત્મા દેખાશે તેનો મતલબ એ થયો કે તું બધાને એટલો જ પ્રેમ કરીશ કે જેટલો તું તારા આત્માને કરે છે. આપણે પોતાને લાફો જલ્દીથી મારી શકતા નથી, કેમ કે આપણે આપણી જાતને પ્રેમ કરીએ છીએ. કોઈને મારવું આપણા માટે સહેલું છે, ખુદને નથી મારી શકાતું. પણ દરેક વ્યક્તિ ખુદ જ બની જાય તો શું કરવું? મને બહુ જ મન થાય છે આરીસા મહેલમાં જતા રહેવાનું. આરીસા ભુવનમાં જતો રહું, મને બહુ જ મન થાય છે. આરીસા ભુવનમાં કમસે કમ રાગ થશે, દ્વેષ તો નહીં જ થાય. આરીસા ભુવનની એક ખૂબી છે, તમને રાગ કદાચ જન્મશે, દ્વેષ તો નહીં જ જન્મે. કેમ કે આરીસા ભુવનમાં તરફ તમને તમે જ દેખાશો. તમે દ્વેષ કોને કરશો? આરીસા ભુવનમાં જ્યાં હશો ત્યાં તમે જશો. આપણે જાણીએ છીએ ભરતનું આરીસા ભુવન, તરફ એને પોતાના જ પ્રતિબિંબ દેખાયા કરે. માણસ ચિક્કાર પ્રેમમાં પડી જાય પોતાના, એને દ્વેષ જ નહીં બચે. પણ પ્રભુ એટલું કહે છે કે તું આ દુનિયાને જ આરીસા ભવન બનાવી દે. પેલું આરીસા ભવન તો નાનું હશે, સીમિત હશે. તો દુનિયાને જ આરીસા ભવન બનાવી દે કે તારી સામે ઉભેલી દરેક વ્યક્તિ એ તારું પ્રતિબિંબ જ છે. દુનિયાને જ આરીસા ભવન બનાવી દે. દરેક આત્મામાં તું તને જ જોઈ લે. પતી ગયું. તું બધાને પ્રેમ જ કરીશ, પછી કોઈને દ્વેષ નહીં કર. આપણા જન્મ મરણનું મૂળ આપણી જીજીવિષા છે. જીજીવિષાનો મતલબ આપણે ખુદને ચાહીએ છીએ, માટે ખુદ માટે થઈને, પોતાના માટે થઈને, માય સેલ્ફ, એના માટે થઈને હું બીજા કોઈને પણ નુકસાન પહોંચાડવા તૈયાર છું. મેં કોઈને પણ પ્રેમ કર્યો છે એટલા માટે કર્યો છે કેમ કે એ વ્યક્તિ મને અનુકૂળ છે. મને મતલબ મારા શરીરને અનુકૂળ છે, માટે હું એને પ્રેમ કરું છું. હું કોઈને પણ દ્વેષ કરું છું, એના મૂળમાં પણ મારી જીજીવિષા છે. જે મને નુકસાન પહોંચાડે છે, મને આત્માને તો કોઈ નુકસાન જ નથી પહોંચાડતું. જે મને નુકસાન પહોંચાડે છે, મીન્સ શરીરને નુકસાન પહોંચાડે છે, મારી જીજીવિષાને નુકસાન પહોંચાડે છે, એને હું દ્વેષ કરું છું. તો આપણો દરેક રાગ અને દરેક દ્વેષ એના મૂળમાં પડી છે પોતાના માટેની પ્રેમ, પોતાના માટેની ચાહના, જીજીવિષા. એકવાર આ જીજીવિષા સમાપ્ત થઈ ગઈ, આ નાર્સિસિઝમ સમાપ્ત થઈ ગયું, તમે ઢગલા બંધ પાપોથી છૂટી જવાના. મેં ક્યારેક એક કથા વાંચી હતી આપણા શાસ્ત્રોમાં. કથા બહુ જુદી રીતે લખાયેલી છે, પણ એ કથાએ મને દિવસો સુધી ચેન નથી પડવા દીધું. કથામાં એવું આવે છે કે ઇન્દ્ર મહારાજા એક મહામુનિના વખાણ કરે છે કે મહામુનિ હંમેશા પોતાના કરતા બીજાની ચિંતા વધારે કરે છે. દેવો બિલીવ નથી કરતા કે આવું કેવી રીતે બને. દેવો નીચે આવે છે. એ મુનિ પોતાના કરતા બીજાની ચિંતા વધારે કરે છે એ જોવા માટે નીચે આવે છે. અને મુનિને બિલકુલ ખબર નથી પડતી. દેવો હાથીનું રૂપ લે છે અને હાથીનું રૂપ લઈને પેલા મહામુનિને એવા ભમાડે છે અને આકાશમાં ફેંકી દે છે. અહીં સુધી તો સમજાય છે કેવું બને, ઘણા આત્માઓ સાથે બન્યું છે. મહત્વની વાત હવે આવે છે કે પેલા મહામુનિ આકાશમાંથી નીચે પડતા હોય છે. એક ક્ષણે કયો વિચાર હોય? માણસ જ્યારે નીચે પડી રહ્યો હોય એ ક્ષણે માણસના મનમાં કયો વિચાર આવે?
બચવાનું, બિલકુલ બચવાનું. શાસ્ત્રો લખે છે કે મહામુનિ નીચે પડી રહ્યા હતા, એક ક્ષણે એમને પડતા પડતા બગલમાંથી ઓઘો બહાર કાઢ્યો અને ઓઘો આમ નીચે ધર્યો કે હું પડું ત્યાં કદાચ કોઈ જીવ હોય તો કચડાઈ ન જાય, ઓઘો ફેરવીને પડું. આપણે આસન અહીંયા બિછાવીએ ને તો 10 વખત તો યાદ કરવું પડે છે કે મારે ચરડો ફેરવવાનો છે, ઓઘો ફેરવવાનો છે, બરાબર. આપણા માથે આવી કોઈ જ આપત્તિ નથી આવી પડી તો પણ વિચાર આવે છે. એક ક્ષણ ખાલી કલ્પના કરજો કે તમે ચોથા માળની બારીએ ઊભા છો, અચાનક કઠેડો તૂટી જાય છે અને તમે નીચે ગબડી પડો છો. હવે રોડ પર પછડાવાનું જ છે, બરાબર, માથું ફૂટને. એક ક્ષણે તમને એ વિચાર આવશે રોડ પર પડીશ ને કદાચ કોઈ કીડી નીચે મરી જશે તો શું થશે, એવો વિચાર આવશે? પૂછું છું કે હું પડી ગયો અને આ કીડી નીચે કચડાઈ ગઈ તો શું, એવો વિચાર આવશે? કેમ? કેમ કે જીજી વિષા છે. તમે આફ્ટર ઓલ પોતાને પ્રેમ કરો છો, માટે એક ક્ષણે તમારા ભારથી કીડી મરી જશે એ વિચાર ગૌણ થઈ જાય છે. તમને એ જ વિચાર મુખ્ય આવે છે કે હું કેમ બચું, કે હું ગયો. આ તમારી કે મારી ઉઘાડી ઓળખાણ છે કે પ્રભુએ ભલે કીધું હોય કે સર્વ ભૂયપ ભૂયસ્સ, બધી જગ્યાએ પોતાનો આત્મા જોઈ લે છે. આપણે તો એક જ વાત લઈને બેઠા છીએ, હું અને હું. મેં મારી જાતને એ મહામુનિની જગ્યાએ સેંકડો વખત મૂકી છે, સેંકડો વખત. અને દરેક વખતે મારી જાતને મેં એક જ પ્રશ્ન પૂછ્યો છે કે મને જો આવી રીતે કોઈ ઉછાળે, એ જે ચંદ સેકન્ડ બી કદાચ વધારે કહેવાશે, ચંદ સેકન્ડો, એમાં મારો ઓઘો બગલમાંથી બહાર આવશે? એમાં મને વિચાર આવશે કે હું નીચે પડું એ પહેલા હું પૂંજી લઉં કે જેથી હું પડું ત્યારે મારા ભારથી કોઈ કચડાઈ ન જાય. હું તો મરવાનો જ છું, આટલી ઉપરથી ઉછળીને મારા તો બધું મરવાનું જ છે, પણ એ મરતા મરતા પણ હું જીવ વિરાજના ન કરું. છે આ સત્વ, છે આ તાકાત? આ સત્વની તાકાતનો સવાલ નથી, હું સાચું બોલું છું. આ લોકોએ પોતાની જીજી વિષા સમાપ્ત કરી નાખી. નાર્સિસિઝમ ગયું, પોતાના માટેનો પ્રેમ ગયો, અને જેવો પોતાના માટેનો પ્રેમ ગયો એક ક્ષણે જ સકલ જીવ સૃષ્ટિ માટેનો પ્રેમ જાગી ઉઠ્યો. તમે બેમાંથી એકને જ પ્રેમ કરી શકો, કાં જાતને કાં જગતને. ત્રીજો કરવો શક્ય નથી. આપણે જગતને પ્રેમ કરીએ છીએ, જાતને સલામત રાખીને. બે સાથે ન હોય. પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દો ન સમાય. થોડા જુદા સંદર્ભમાં ત્યાં કહ્યું છે, પણ વાસ્તવિકતા છે. પ્રેમની ગલી એટલી સાંકડી છે, પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દો ન સમાય. તમે જાતને પણ પ્રેમ કરો, જગતને પણ પ્રેમ કરો, ન બને. તમારે જગતમાં જાતને જોઈ લેવી પડે તો જ જગતને ચાહી શકો. જાત માટેનો પ્રેમ સમાપ્ત કરવો પડે તો જ તમે ચાલી શકો. અરે એક સહજ રિફ્લેક્શન હોય છે આપણા. એક ક્ષણે આવી પડવાની ક્ષણે તમે જે કરો એ વિચારપૂર્વકનું ન હોય, એ રિફ્લેક્શન હોય. વિચારપૂર્વકનું રિએક્શન ન હોય, રિફ્લેક્શન હોય. મતલબ કાંટા પર મારો પગ પડે અને હું કાંટા પરથી પગ પાછો લઈ લઉં, એ મેં વિચારપૂર્વક ન લીધો હોય. મારા મગજે જોયું કે કાંટો વાગ્યો, અર્થઘટન કર્યું, અને તમે વિચાર કરો કે કાંટા પર પગ મૂકીએ તો કાંટા પરથી પગ લઈ લેવો જોઈએ, આવો કોઈ વિચાર ન હોય. એ સહજ રિફ્લેક્શન છે. પડ્યું ને લઈ લીધું. શરીર અનાદિકાળથી જેટલા બી શરીરો મળ્યા, શરીરે એક મર્યાદા નક્કી કરી છે કે મારે તો બચવાનું જ. માટે આવી કોઈ પણ ક્રિયા બને છે, આપણે ખેંચી લઈએ છીએ આપણો પગ, આપણો હાથ પાછો ખેંચી લઈએ છીએ. તમે ઊંઘમાં પણ હો અને અચાનક કોઈ બાજુમાં દીવો મૂકીને જતું રહે અને આપણે ઊંઘમાં પડખું ફરી અને હાથ દીવા પર પડ્યો તો તમે ઊંઘતા રહેશો? તરત હાથ ખેંચાઈ જશે. ભલે તમે ઊંઘમાં હો તો પણ હાથ ખેંચાઈ જશે. આ રિફ્લેક્શન્સ છે. રિફ્લેક્શનના મૂળમાં પણ એ વસ્તુ પડી છે કે મારે બચવાનું છે, મારે જીવતા રહેવાનું છે. આમ વસ્તુ પડી છે. ભગવાને પોતાના રિફ્લેક્શન્સ કાઢી નાખ્યા છે. આ સાધક આત્માઓએ પોતાના રિફ્લેક્શન્સને સમાપ્ત કરી દીધા છે, બિલકુલ સમાપ્ત. તમને એક ઉદાહરણ આપું છું.
જ્યારે અંગ્રેજોએ અફઘાનિસ્તાન પર યુદ્ધ કર્યું ત્યારે લગભગ રશિયનોએ અફઘાનિસ્તાન પર યુદ્ધ કર્યું ત્યારે રશિયન સૈન્ય હાર્યું, અફઘાનિસ્તાનમાં હારી ગયું. રશિયનને પૂછવામાં આવ્યું સૈનિકોને કે તમે આટલા પ્રબળ છો તો હાર્યા કેમ અફઘાનો સામે? રશિયનોએ જવાબ આપ્યો કે અફઘાન સૈનિક એનું જે દૃઢ મનોબળ હોય છે એને તોડવું શક્ય જ નથી, માટે અમે હાર્યા છીએ. એને પૂછવામાં આવ્યું ઇન્ટરવ્યુમાં, કેવું છે, કયું દૃઢ મનોબળ જોઈ નાખ્યું તમે? એને કીધું કે એક ઉદાહરણ આપ્યું કે અમે એક અફઘાન સૈનિકને કેદી તરીકે પકડ્યો હતો, પઠાણને. વાતમાંથી વાત નીકળી. પઠાણે કહ્યું કે એક અફઘાન સૈનિક દુનિયાની કોઈ પણ પરિસ્થિતિમાં ચીસ પાડ્યા વગરનો રહી શકે છે. તમે એના શરીર સાથે ગમે તે કરો, એના મોઢામાંથી ચીસ નહીં નીકળે. આવું એને કીધું. અમે કીધું કે ચલ આપણે શરત લાગી. અમે લોકોએ આખી ફ્લેમ પ્રગટાવી, મોટી ભડભડ અગ્નિબળ, અને પેલા અફઘાન સૈનિકને કીધું કે આની પર તારો હાથ રાખી દે, આ ફ્લેમ પર તારો હાથ રાખી દે, જોઉં છું ક્યાં સુધી ચીસ નથી નીકળતી. ઓલા બહુ શાંતિથી પોતાનો હાથ એ ફ્લેમ પર ધર્યો, અને ફ્લેમ પર એ પેલો હાથ ધર્યો. હાથની ચામડી તો સેકન્ડોમાં જ બળી જાય, આ હથેળી આખી બળી ગઈ, અંદરનું માંસ બળવાનું શરૂ થયું, અને માંસમાંથી, જેને આપણે માંસ રસ કહીએ, લોહી કહીએ, એના ટપ 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 ટપકા પડવાના શરૂ થયા. 3rd ડિગ્રી બર્ન. ત્યાં સુધી પેલા સૈનિક એના મોઢામાંથી હરફ નહીં નીકળ્યો. જ્યાં સુધી પેલા રશિયન સૈનિકોએ કીધું કે બસ હવે, ત્યાં સુધી એને પોતાનો હાથ ત્યાંથી હલાવ્યો પણ નહીં, હાથને ત્યાં ને ત્યાં રાખ્યો. હું જ્યારે પ્રભુનું વિચારું છું અને અફઘાન સૈનિકનું વિચારું છું, ત્યારે મને બંનેમાં એક તફાવત જડે છે. આપણે જાણીએ છીએ કે પ્રભુ જ્યારે સાધના માર્ગમાં વિહરણ કરતા હતા 12.5 વર્ષ, ત્યારે એક વખત એવું બન્યું છે, ઓછામાં ઓછું એક વખત, કે પ્રભુ પોતે કૌશક ધ્યાને ઊભા છે અને જંગલમાં જે લોકો આવ્યા છે એમને ખીર પકાવવી છે. ખીર પકાવવા માટે વાસણ તો છે, પણ વાસણ મૂકવા માટે ચૂલો નથી મળતો. તમારે ખીર પકાવવી હોય તો તપેલીની નીચે તમારે લાકડા નાખવા પડે. તેના માટે બહુ જરૂરી છે કે તપેલી તમે મૂકી શકો એવી ઓછામાં ઓછી 2 ઇંચ જોઈએ. 2 ઇંચની પર તપેલી મૂકો, નીચે લાકડા મૂકો, તો તમે ખીર ગરમ કરી શકો. સમજાય છે ને મારી વાત? પેલાની તપેલી તો છે એની જોડે, પાત્ર છે, ચૂલો નથી, 2 ઇંચ નથી મળતી. અને ફરતા ફરતા એ લોકો પ્રભુ જ્યાં ઊભા હતા ત્યાં આવ્યા. એમને એમ થયું ઈંટ નથી મળતી, આ પ્રભુના 2 પગ તો છે જ ને, પગ આમ ઊભા હતા તો 2 પગ તો છે જ ને. અને બંને પગ પર એ લોકોએ તપેલી મૂકી દીધી, 2 પગની વચ્ચે લાકડા નાખ્યા અને ખીર રાંધી. પાયસ રાંધી પગ ઉપર ગોવાળે રે, આપણે બોલીએ છીએ. પાયસ એટલે ખીર. મારે એ પૂછવું છે કે એ વખતે પણ પ્રભુએ કોઈ રિએક્શન આપ્યું હશે? કોઈ રિફ્લેક્શન પ્રભુએ આપ્યું હશે? નહીં. તો પેલો અફઘાન સૈનિક, એની ક્ષમતા, એની મક્કમતા અને પ્રભુની ક્ષમતા, અફઘાનની મક્કમતા અને પ્રભુની ક્ષમતા બંને એક થઈને ઊભી રહી, એવું હું કહી શકું? અફઘાન સૈનિક હાથ નથી ખસેડતો, પ્રભુ પગ નથી ખસેડતા, તો એકની મક્કમતા અને એકની ક્ષમતા બંને એક થઈ એવું હું કહી શકું? ના. કેમ નહીં? હવે આ પ્રશ્ન આજે સવારે હું વિચારતો હતો, એના પરથી મારું વ્યાખ્યાન તૈયાર થયું છે કે કેમ નથી. બંનેમાં ફરક શું છે? મનોબળમાં ફરક નથી ભાગ્યશાળી. એક જગ્યાએ જ્યારે પેલો અફઘાન હાથ ધરીને ઊભો હશે ને, ત્યારે એ જે સહન કરતો હશે એના ચહેરા પર એક ગર્વ હશે કે અફઘાનનો બચ્ચો છું, પઠાણ છું, નાક ચીસ ન નીકળે, મારો હાથ નહીં ખસે. તમે એ વખતેનો ચહેરો જુઓ ને તો ચહેરા પર તમને અવલિપ્તતા દેખાશે. અવલિપ્તતા એનો મતલબ થાય છે ગર્વ, કે હું છું,
હું કશુંક કરી શકું છું, હું દુનિયાથી અલગ છું, દુનિયાથી ઊંચો છું. આ ગર્વ છે. એનો ગર્વ એના રિફ્લેક્શન્સને રોકે છે. બાકી સહજ રીતે આગમાં હાથ જાય, મનુષ્યનો ચહેરો એ વિકૃત થવા માંડે પીડાથી અને ચીસ નીકળી જાય. અફઘાનનો ચહેરો નથી બદલાતો, અફઘાનના મોઢામાંથી ચીસ નથી નીકળતી. એના પાયામાં પડ્યો છે એનો પોતાનો ગર્વ. એનો ગર્વ એને ચીસ પાડતા રોકે છે. અને એ ગર્વ તમે એ વખતે ચહેરા પર જોઈ શકો. અને મગરૂરી કહેવાશે. માણસ હોય છે અહીંયા ઘણા એવા મક્કમ હોય છે, 15 ઉપવાસે બેઠા હોય ટટ્ટા, કાંઈ નથી થતું. પણ તમે વખતે એનો ચહેરો જુઓ ને તમને દેખાય, આમ ચહેરા પરથી રીતસર પરસેવાની જગ્યાએ ગર્વ આમ ટપકતો હોય ફટફટ કરતો. અને તમે શું માનો છો? પ્રભુના 2 પગ પર પેલા એ લાકડા મૂકી અને ખીર રાંધી હશે. પ્રભુ એમ કહેતા હશે, અરે ક્ષત્રિય કુળનો જ્ઞાત કુળનો દીકરો છું, હલું નહીં. અરે 3 ભુવનમાં વિજેતા મહાવીર છું, હલું નહીં. પ્રભુને એવો ગર્વ હશે? નહીં. તીર્થંકર છું, અનંત બળી છું, નહીં માંગતા. એવું કઈ ગર્વ હશે પ્રભુ? તો પ્રભુ શું? એ વખતે પ્રભુનો ચહેરો કોઈ જોયો હોય, એને પ્રભુના ચહેરા પર શું દેખાય? શાંતિ. શાંતિ. પ્રભુ બધું સહન કરતી વખતે હલતા નથી, પણ એમનું હલવું પણ ગર્વ નથી, શાંતિ છે. પેલો અફઘાન એની જીજી વિશા તો એને કહે છે જ કે તું હાથ લઈ લે, પણ એનો ગર્વ એને રોકી રહ્યો છે કે હું અફઘાન છું. તો ગર્વ તમારા રિફ્લેક્શન્સને રોકે એ તમારી મક્કમતા થઈ, તમારી સાધના નથી. એ તમારી જાત સાથેની કડકાઈ થઈ, ક્ષમતા નથી. ફરક સમજજો. પ્રભુ ક્ષમતાના ઘરની વાત કરે છે, પ્રભુ સાધનાના ઘરની વાત કરે છે. પ્રભુ એમ કહે છે કે સહન કરો, પણ સહન કર્યાનો ગર્વ ન કરો તો ક્ષમતા છે. આપણે બધા તો જે સહન કરીએ છીએ ને એ અફઘાનની જેમ સહન કરીએ છીએ. ગર્વ પૂરેપૂરો હોય છે કે આપણે આટલું કર્યું. પ્રભુના રિફ્લેક્શન્સ નથી. એનું કારણ એ છે ગર્વ નહીં, એમની જીજીવિષા સમાપ્ત છે. હું બચાવું તો કોને બચાવું? કેમ કે હું જ નથી. હું મારી જાતને પ્રેમ જ નથી કરતો, બચાવ કેવી રીતે? આપણે જે સહજ રીતે જ રિફ્લેક્શન્સ આપીએ છીએ એના મૂળમાં જીજીવિષા પડી છે. કારણ કે મને અનાદિકાળથી એક બોધ છે કે કોઈ પણ સંજોગોમાં પહેલું મારે એક જ કામ કરવાનું છે, મારી જાતને બચાવવાનું. અહીંયા અચાનક ઉપરથી છત તૂટી પડે ને, તમે બધા જ વગર વિચારીએ દરવાજાની તરફ ભાગશો. જાતને બચાવવું એ પાપ છે. એના કરતા વધારે તમે એને ઓળખો. પાપ છે કે પુણ્ય છે મારી વસ્તુ નથી, દોષ ચોક્કસ છે. પાપ કે પુણ્ય એની વ્યાખ્યામાં હું નથી પડી રહ્યો. પાપ પુણ્ય તો કર્મ છે, મારા આત્મા સાથે નિસ્બત છે, દોષ છે. કેમ કે જાતને બચાવવા માટે થઈ અને તમે જગતનો ભોગ લીધો છે. તમે ઘરે જઈને એક પંખો ફેરવશો, બરાબર? પંખો ચાલુ થશે, બિલકુલ તમારી જીજી વિષય પંખો ચલાવે છે. તમને બસ મનમાં એક વસ્તુ છે કે મારું શરીર, મારી જાત, એને તકલીફ પડવી જોઈએ નહીં. એટલા માટે થઈને તમારી પોતાની તકલીફને રોકવા માટે તમે જગતને પીડા આપવા તૈયાર છો. બરાબર વિચાર કરજો. તમારા કોઈ પણ પાપના મૂળમાં તમારી જીજી વિષા પડી છે, જાત માટેનો પ્રેમ પડ્યો છે. પ્રભુએ જાત માટેનો પ્રેમ ખલાસ કર્યો છે. ઓલા મહામુનિએ જાત માટેનો પ્રેમ ખલાસ કર્યો છે. માટે જગતનો વિચાર છે. આપણો જગતનો વિચાર પણ ઉછીનો છે. આપણો જગતનો વિચાર પણ ઉધાર છે. આ તો મને પાપનો ડર છે, ડર. અને ડર બી હું એક કુટુંબમાં જન્મ્યો છું એટલે મને નાખવામાં આવ્યો છે. એટલે ડરના માર્યા હું પાપ નથી કરતો. તમને જગતની ચિંતા છે ને પાપ નથી કરતા એવું નહીં, તમે ડરના માર્યા પાપ નથી કરતા. આજે અહીંયા મહાવીર સ્વામી આવી અને તમને બધાને અભય પટ્ટો લખી આપે કે જા બેટા દુનિયામાં ક્યાંય બી ફળ ગમે તે કર, તારે નરકમાં નહીં જવું પડે, મારી ગેરંટી, હું ઊભો છું નરકના બહાર ને, તને નહીં જવું પડે. શું માનો તમે? અત્યારે એને બદલે તમે સીધે સીધા ક્યાંક બીજે જડશો. તમને જગતની ચિંતા છે માટે પાપ નથી કરતા એવું નથી. ખુદની ચિંતા છે માટે પાપ નથી કરતા કે મારે નરકમાં ન જવું પડે. તમે બરાબર તપાસજો કે મારે નરકમાં ન જવું પડે
નરકમાં જવાનો ડર લાગે છે, તિર્યંત ગતિમાં જવાનો ડર લાગે છે, જાત માટેનો પ્રેમ તમને પાપ કરતા અટકાવે છે. તમારા પાપ અટકે છે એના મૂળમાં પણ જીજીવિષા પડી છે. અરે સતત સમજણનો જૈનાનો નહીં, જગતને ચાહવાનું શરૂ કરવું પડશે. જાત કરતા જગત એને ચાહવાનું શરૂ કરવું પડે, તો તમારા રિફ્લેક્શન અટકશે. પ્રભુને એક ક્ષણે એક જ વિચાર છે, એક જ વિચાર છે, જો હોય તો પણ, કે હું આ ક્ષણે પગ ખસેડું છું, આ ક્ષણે મેં મારી જાતને તો બચાવી લીધી, અગ્નિકાયના જીવોનું શું? હું જ્યાં પગ મૂકીશ ત્યાં વનસ્પતિ કાય હશે એનું શું? જો વિચાર હશે તો પણ. બાકી તો એ અવસ્થા એ છે કે જ્યાં બધું જ બંધ થઈ ગયું. અરે શાસ્ત્રો કહે છે કે પ્રભુના પગમાં હવે તે ખીર રાંધીને પ્રભુએ પગ ન ખસેડ્યા એટલું જ નહીં, પગમાં ધ્રુજારી નથી આવી. મહત્વની વાત છે, પગમાં કંપારી નથી આવી. તમે કદાચ ડોક્ટર પેલું નાખતો હોય ને ડોક્ટર, તો તમે સહન તો કરી લેશો, પણ શરીર તો રિફ્લેક્શન્સ આપશે, ધ્રુજશે શરીર, કંપારી આવશે શરીરમાં પીડાની. મક્કમ હશો, અને ખાસ કરીને કોઈ ઊભું હશે તો ઓર મક્કમ થશો, કોઈ દેખી રહ્યું છે તો તમે મક્કમ તો રહી જશો, પણ શરીર રિફ્લેક્શન્સ આપી દેશે. કેમ કે શરીરમાં હજુ જીજીવિષા પડી છે, નાર્સિસિઝમ પડ્યું છે. પ્રભુનું શરીર તો કંપારી નથી અનુભવતું. કેમ? કેમ કે જાત માટેનો પ્રેમ નથી. જે પ્રેમ છે બધો જગતને આપી દીધું. આપણે પ્રભુને બહુ સામાન્ય સ્તરે સમજીએ છીએ, આ ત્રણ લોકનો માલિક, ના જ એને બરાબર જુઓ તમે. ચંડ કૌશિક એમને અભિભૂત ન થાય ભાઈ. કેટલાય રાજાઓને કેટલાય આવી ગયા હશે એની પાસે, મરતી દમ તક મક્કમ ઉભા રહ્યા હશે. હોય છે કેટલાય લોકો મરી જાય ને તો ચહેરા પરથી ડર ન હોય લોકોને, હોય છે. આ સદ્દામ હુસેન, એને તો છેલ્લી ઈચ્છા એ જ વ્યક્ત કરી હતી કે છેલ્લે સુધી હું મરું છું એનું રેકોર્ડિંગ કરવામાં આવે અને મારા ચહેરા પર માસ્ક નહીં પહેરાવું, મારી છેલ્લી ઈચ્છા આ છે. એને ફાંસી લીધી તો પણ માસ્ક પહેર્યા વગર લીધી, લટક્યો, અને છેલ્લી ક્ષણ સુધી એના ચહેરા પર વેદનાની એક રેખા નહીં હતી, મર્યો તો પણ. તમને શું લાગે ક્ષમતામાં હતો એ માણસ? એ સદ્દામ ક્ષમતામાં હતો, સદ્દામ સાધનામાં હતો. બસ દુનિયાને દેખાડી દેવું છે કે મર્યો તો બી સદ્દામ મર્યો છે. અને આ દેખાડી દેવાની જે વૃત્તિ છે ને, એ તમારી જીજીવિષાને પ્રબળ બનાવે છે, ઓછી નથી કરતી. પ્રભુને દેખાડી નથી દેવું કે જગત નોંધ લેશે કે પગમાં આ પ્રતીતિ તો મહાવીર હલ્યા નહોતા. પ્રભુને એવું છે ભાઈ, હલવાનું શેના માટે એનો જવાબ પ્રભુને નથી જડતો. ફરક સમજજો. પેલા પાસે જવાબ છે કે નહીં હલવાનું શેના માટે, ઓલા અફઘાન પાસે જવાબ છે, સદ્દામ પાસે જવાબ છે કે મારે નહીં હલવાનું, મારે વેદના નહીં દેખાડવાની. કેમ? કેમ કે મારે જગતને અભિભૂત કરી દેવું છે, એક પ્રભાવ મૂકવો છે. પ્રભુ પાસે તો જવાબ જ નથી કે હું ન હલું કે હલું, બંને વસ્તુ શેના માટે? કેમ કે જાત પ્રત્યેનો પ્રેમ જ નથી બચ્યો. ગયું. ચંડ કૌશિક એટલે અભિભૂત થયો છે પ્રભુથી કે આજ સુધી બે જણને જ જોયા છે, બે જ જણને. એક, કાં તો હું એને મારું છું ત્યારે બિચારા કલ્પાંત કરીને ડરી ડરીને ચીસો પાડીને મર્યા છે, અને કાં તો મેં કોઈને માર્યા છે, એ લોકો મક્કમતાથી મર્યા છે કે થઈ જાય, મારી સામે લડ્યા છે, યુદ્ધ આપ્યું છે અને મક્કમતાથી મર્યા છે. એને આજ સુધી બે જ જણને જોયા છે, કાં તો મક્કમ હોય અને કાં તો કાયર હોય. આ કોઈ ત્રીજી જ વ્યક્તિ આવીને ઊભી રહી ગઈ, મક્કમ બી નથી, કાયર બી નથી, શાંત છે બસ. એ મને દેખાડી દેવા પણ નથી માંગતા કે જો હું ઊભો છું. ડરતો બી નથી આ માણસ. હવે એને તમે જો કોઈ પણ માણસને તમે બે જ કેટેગરી જોઈ છે, કાં તો માણસ ડરી જાય છે અને કાં તો માણસ મક્કમ રહે છે. શાંત રહે છે એવું ક્યાં બને છે? ચંડ કૌશિક એને શરૂઆત અહીંથી થઈ છે. માત્ર બુજ્જ બોલે અને ચંડ કૌશિકની લાગી જાય એવું નથી. પ્રભુનું આખું અસ્તિત્વ કહી રહ્યું છે કે ચંડ કૌશિક, આ શાંતિ છે અને આ શાંતિ તું પણ પામી શકે છે. હું જે પામ્યો એ તું પામી શકે છે. બસ પ્રભુ ખાલી આટલું જ કહે છે. બોલો ને ભાઈ. અરે વાહ ભાઈ, વાહ ને કેવાય પ્રશ્ન. વાહ ભાઈ, ખરેખર. જો ભાઈ, પ્રભુએ જે મુષ્ટિ પ્રહાર કર્યો છે, એ મુષ્ટિ પ્રહાર કરતા પહેલા પ્રભુએ અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો છે.
કે આ વ્યક્તિ મારા બળની પરીક્ષા લેવા આવ્યો છે, તો પ્રભુએ બળ દેખાડવું પડ્યું છે પહેલી વાર. અને સાપને ફેંક્યો છે ત્યાં આગળ પ્રભુએ સ્પષ્ટપણે ત્યાં શાસ્ત્રકારોએ નોંધ્યું છે કે બાળકો ખૂબ ગભરાતા હતા, બાળકોનો ડર ઓછો કરવા પ્રભુએ સાપને ફેંક્યો છે. એટલે પ્રભુએ સ્વ માટે થઈને કોઈને હેરાન કર્યા હોય, જીજીવિષા માટે થઈને, એવું તો ત્યાં સુધી નથી બન્યું. ખાલી ગૃહસ્થ છે તો ગૃહસ્થના આચાર જુદા હોય, એ ગૃહસ્થના આચાર પ્રમાણે એમને સાપને ફેંક્યો છે, બધું કર્યું છે. સ્વને પ્રેમ તો પ્રભુએ ક્યારેય નથી કર્યો. સ્વને પ્રેમ કરે ને એ વ્યક્તિ તીર્થંકર નામ કર્મનો બંધ જ નથી કરતો. જેને સ્વનો પ્રેમ છે, જેનામાં જીજીવિષા છે, નાર્સિસિઝમ છે, એને તીર્થંકર નામ કર્મનો બંધ જ નથી. તીર્થંકર નામ કર્મ માટે જરૂરી છે સવી જીવ કરું શાસન રચી. તમે સ્વને છોડો તો જ સર્વ માટે આવો વિચાર કરી શકો. તો કોઈ સ્વનું વિસર્જન કરી દીધું છે. આ સ્વનું વિસર્જન કરવું એ સૌથી મોટી સાધના છે પ્રભુ. પ્રભુ જ્યારે આપણને કહે છે કે તું આખી દુનિયાને પ્રેમ કર, બધી જ જગ્યાએ પોતાના આત્માને જોઈ લે, ત્યારે પ્રભુ વાસ્તવમાં સ્વના વિસર્જનની જ વાત કરે છે. તો ખુદનું તું વિસર્જન કરી નાખ. ખુદનું વિસર્જન કરીશ તો જ તું બધી જગ્યાએ પોતાના આત્માને જોઈ શકીશ, અને બધી જગ્યાએ જોઈ શકીશ તો જ તું જાતને છોડીને જગતને પ્રેમ કરી શકીશ. એ તરફની યાત્રાની શરૂઆત તો થઈ શકે ને. પરાકાષ્ઠા ભલે છેલ્લા ભાવમાં આવતી, શરૂઆત તો અત્યારે થાય ને. લક્ષ્ય તો બાંધી શકાય ને. તમને મારે એ પૂછવું છે કે તમે જાતને કેટલો પ્રેમ કરો છો, એની તમને આ ક્ષણ સુધી સમજણ પણ છે? ખાલી પૂછવું છે. તો હું તમને એ સમજાવું છું કે વ્યાખ્યાન એના માટે હું વાંચી રહ્યો છું કે આપણે સાથે મળીને વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ. પાપ 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 કરીએ છીએ, પણ એ પાપના મૂળ ક્યાં છે એ તો પકડો. કે દરેક પાપનું મૂળ આખરે તમારા જીજીવિષામાં જ પડ્યું છે. તમે જાતને જ પ્રેમ કર્યો છે, માટે તમે આટલા પાપ કરી શકો છો. તમારો જાતનો પ્રેમ છૂટી ગયો, તમારા રિએક્શન્સ બંધ, તમારા રિસ્પોન્સ બંધ, તમારા રિફ્લેક્શન્સ બંધ. મને સૌથી વધારે આ વસ્તુએ વિચારતો કર્યો છે બે વસ્તુ. પેલા મહામુનિ ઓઘો બહાર કાઢી લે એ ચંદ સેકન્ડોમાં, જ્યાં વિચારવાનો ટાઈમ નથી અને સેલ્ફ રિફ્લેક્શન ઓઘો બહાર આવી જાય. અને પ્રભુની આ ઘટના કે આગ લાગી, પ્રભુએ પગ ન હલાવ્યા એ તો હજુ સમજાય છે. હજુમાં પ્રભુને કંપારી નથી આવી, આ વસ્તુ નથી સમજાતી. એ તો સમજાય છે કે જાત માટેનો પ્રેમ નહોતો. જો એ હોત તો પ્રભુનું આ વર્તન ન. આપણે બધા છીએ ને, એને જાતને એટલો પ્રેમ કર્યો છે, એટલો પ્રેમ, કે આ શાંતિ શું ચીજ છે આપણને નથી સમજાતું. આપણને બે જ માર્ગ આવડ્યા છે. મેં જેમ કીધું એમ, કાં તો કાયર બનીએ છીએ, દિનહીન બની જઈએ છીએ, કાં તો મક્કમ બની જઈએ છીએ. આવી જા, કાં ભાગી જવું અને કાં આવી જા. બે જ વસ્તુ આવડી છે. શાંત પડતા નથી આવડતું. આપણે મક્કમતાને શાંતિ ગણી લીધી છે. નહીં, મક્કમતામાં ગર્વ છે. આપણે કાયરતાને શાંતિ ગણી છે. નહીં, કાયરતામાં બિચારાપણું છે. પ્રભુ બિચારા પણ નથી, પ્રભુ જોરાવર પણ નથી. પ્રભુ માટે એક જ શબ્દ વપરાય, પ્રભુ શાંત છે, બસ. અને ચંડ કૌશિકને આ વસ્તુ સમજાતી નથી. પ્રભુ કહે છે બોધ પામ, બોધ પામ. ત્યારે ચંડ કૌશિક વિચારે છે કે આ બોધ પામવાનો મતલબ એ જ થતો હશે કે આવું થઈ જવું, આટલા શાંત થઈ જવું. અને એ પછી ચંડ કૌશિકે 15 દિવસ જે કર્યું છે ને, એ ચંડ કૌશિકની શાંતિ છે. આપણે જાણીએ છીએ કે ચંડ કૌશિક એને દરમાં મોઢું નાખી દીધું અને પૂંછડી બહાર રાખી. ઊંધું બી થઈ શકત ને. એને શું વિચાર્યું ચંડ કૌશિકે? 15 દિવસનું જે અનશન લીધું એને, કે જો હું મોઢું બહાર રાખું અને આજ સુધીમાં આ બાજુના નગરોના એટલા લોકોને માર્યા છે, કોઈ કદાચ મને મારવા આવે અને મારાથી છેલ્લી ક્ષણે ગુસ્સો ન ખમાય, આંખમાંથી જ્વાળા નીકળી જાય અને ઓલો મરી જાય. હા, અરે પ્રભુ બળ્યા છે, મેં બળવાની ક્યાં ના પાડી? ચામડી તો બળી જ છે. ત્યાં લખ્યું છે શાસ્ત્રોમાં કે પ્રભુના પગ આ ગોઠણથી ઉપર સુધી આખા કાળા કાળા થઈ ગયા હતા. બળ્યું તું એટલું, આ ધીમે ધીમે જે આગળ વધી છે, ગોઠણથી ઉપર સુધી પ્રભુના પગ સંપૂર્ણ કાળા થઈ ગયા હતા.
દિવસો ને મહિનાઓ પછી પ્રભુની ચામડી ફરીથી નવી આવી છે. ત્યાં સુધી બધી ચામડી, અચ્છા, પ્રભુનું પહેલું સંગ્રહણ છે, વિશિષ્ટ જાતનું શરીર છે, એટલે ચામડી પાછી આવી શકે છે. વેદના તો થવાની જ છે. તમે સમજાવજો, સહન શક્તિ નથી, ક્ષમતા છે. મક્કમ માણસમાં સહન શક્તિ હોય છે. સહન શક્તિ શબ્દ પ્રભુ માટે ન વાપરો, ભાગ્યશાળી, ખાસ કહું છું. ક્ષમતા છે. સહન શક્તિમાં માણસ સહન કરે છે, ક્ષમતામાં માણસને સહન નથી કરવું પડતું, થઈ જાય છે, બસ. ના ના ના, દરેક સાધક આત્મા જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ આ વસ્તુ આવતી જાય છે. હું સહન કરું છું એ ભાન ભૂલાતું જાય છે, સાચે. ચંડ કૌશિક 15 દિવસ મોઢું અંદર રાખ્યું. લોકોને થાય કે આની પૂજા કરીએ. ચંડ કૌશિકને કલ્પના પણ નહીં કે મારી લોકો પૂજા કરશે. દૂધથી પૂજા કરે, કીડીઓ આવે અને 15 દિવસ સુધી ચંડ કૌશિકને બટકું બટકું ભરીને ખાતી જાય. ખાલી છે ને, કોઈ દિવસ બહુ મન થાય તો એક પ્રયોગ કરજો. 5 લાલ કીડી શરીર પર છોડી દેજો. ખાલી 5 લાલ કીડી, 5 લાલ કીડી શરીર પર છોડી દેજો. અને એ પછી કીડી બટકા ભરે ત્યારે સહન કરવાનો પ્રયત્ન કરજો. સહન કરો, ક્ષમતા તો નહીં કહેતો, સહન કરવાનો પ્રયત્ન કરજો. શું લાગશે? તમે વિચાર તો કરો. ત્યાં લખે છે શાસ્ત્રમાં કે ચંડ કૌશિકને એક સમય તો એવો આવ્યો કે કીડી આ બાજુથી દાખલ થાય ને પેલી બાજુથી બહાર નીકળે શરીરમાં. ખોતરીને કેવું કાણું કરી નાખ્યું હશે, આરપાર નીકળે કીડીઓ. અને છતાંય ચંડ કૌશિક એક જ વસ્તુ વિચારે છે, એક જ વસ્તુ, કે સામે જે ઊભા છે ને એવા શાંત બનવું છે. ન મક્કમ ન કાયર, શાંત બનવું છે. પ્રભુ ચંડ કૌશિક માટે 15 દિવસ ઊભા રહ્યા છે, વિહાર નથી કર્યો. વિચાર એટલો કરે છે, હું વિહાર કરી જાઉં અને આ જીવ પાછો મૂળ સ્વભાવ પર જતો રહે. 1 નંબર 2 વિચાર કરે છે કે હું અહીંથી નીકળી જઈશ ને, ઘણા લોકો હજુ પણ ગુસ્સામાં છે, આને આવીને લાકડી નાખીને મારી નાખશે તો એની સાધના અટકી જશે. જે 15 દિવસ ધીમે ધીમે કર્મ ખપાવી રહ્યો છે, સાધના અટકી જશે. પ્રભુ 15 દિવસ હલ્યા નથી, ત્યાં કૌશિકમાં ઊભા રહ્યા છે. ન બોલે ન ચાલે. અને પાછું ચંડ કૌશિકને એમ નહીં, આપણે તો અનશન લીધું હોય, આપણે કંઈ હોય ને તો ગુરુએ 15 વખત કહેવું પડે, બેટા શાંત રહેજે, બેટા શરીરે તારું નથી, બેટા આમ, બેટા આમ. ચંડ કૌશિકને એક શબ્દ નથી કહેવો પડ્યો. જે 3 શબ્દ 15 દી પહેલા બોલ્યા હતા, બસ એટલા પૂરતા હતા. કેમ કે મહાવીરની શાંતિ પેલાને અટકી ગઈ હતી. ચંડ કૌશિક એક જ વિચાર કર્યો. પાછો મોઢું તો દરમાં છે, એને તો મહાવીર દેખાવાના પણ નથી. પણ ચંડ કૌશિકને જોવાની જરૂર ક્યાં છે? મહાવીર તેના મનમાં છપાઈ ગયા છે. એ એટલો જ વિચાર કરે છે, ગમે તે થાય, મારે આવા શાંત બનવું છે, બસ. આ જે વસ્તુ છે ને, શાંત થવાની, એ આપણા જીવનમાં કેમ નથી આવતું? કારણ કે આપણે હંમેશા એક જ તપાસ કરી, હું કેમ બચું, મારું શું. તમને એક રમૂજની વાત કરું. ચલો, થોડી બહુ ભારેખમ વાતો થઈ ગઈ, થોડી રમૂજની વાત કરું. તમે વિચાર કરો, પેલો ગોશાલક બરાબર મહાવીર સ્વામી સાથે વિચરે છે. પેલો જાય છે, ઓલો વૈશ્યાયન તાપસ, એના વાળમાં ખૂબ જૂ પડી છે, તડકામાં આતાપના લે છે. ઓલી જૂ એક પછી એક ખરતી જાય અને વૈશ્યાયનની ચિંતા થાય કે આ જૂનું બિચારું શું. એટલે જૂ એક એક ઉપાડીને પાછી વાળમાં મૂકે. બરાબર, આવી રીતે કરે. કથા તો ખબર છે ને બધા. અને પેલો ગોશાલક એની મજાક ઉડાવે, યુકા સૈયાતર એમ કરીને મજાક ઉડાવે કે જુઓનો સાચવનારો. પેલો વૈશ્યાયન છે એને મગજ છટકે અને તેજો લેસ્યા મૂકે. પ્રભુએ શું કર્યું? એ તેજો લેસ્યાની સામે ગોશાલકને બચાવવા માટે પ્રભુએ શીત લેસ્યા મૂકી. બરાબર, અને ગોશાલક બચી બી ગયો, બધું થઈ ગયું. હવે મારો પ્રશ્ન આવે છે. હું આજે સવારથી આ પ્રશ્ન પર વિચાર કરું છું. પ્રશ્ન એ છે કે ગોશાલક પાસે બંને ઓપ્શન હતા. તેજો લેસ્યા પણ શીખી શકાય, શીત લેસ્યા પણ શીખી શકાય. એને મહાવીરને શું પૂછ્યું? એવું પૂછ્યું, સાહેબ શીત લેસ્યા કેવી રીતે શીખાશે? એવું પૂછ્યું એને મહાવીરને. એને શું પૂછ્યું? તેજો લેસ્યા કેમ શીખાય? એને શીત લેસ્યાની પડી જ નથી. જેનાથી પોતે બચ્યો છે, ખરેખર મન શું થવું જોઈએ? જેનાથી પોતે મરવાનો હતો એ શીખવાનું મન થવું જોઈએ કે જેનાથી પોતે બચ્યો છે એ શીખવાનું મન થવું જોઈએ? એને પૂછ્યું શું એને કે તેજો લેસ્યા કેમ મળે? શીત લેસ્યાનું આખી જિંદગી નથી પૂછ્યું કે શીત લેસ્યા કેમ મળે.
અને પ્રભુએ તેજોલેશિયાની વિધિ દેખાડી અને ભાઈ આગળ વધી ગયો. કથા તો આપણે બધા જાણીએ છીએ. તમે વિચાર કરો, ગોશાલક તેજોલેશિયા જ કેમ માંગે, શીતલેશિયા કેમ નથી માંગતો? ઓપ્શન તો બંને છે એની પાસે પૂછવાના. હું આવું તો હું કદાચ એવું બી પૂછું શીતલેશિયા, ખબર નથી, પણ એમ ગોશાલક તેજોલેશિયા કેમ માંગે છે? જાતને પ્રેમ કરે છે. એને ખબર છે શીતલેશિયાથી કોઈને બચાવી શકાશે, તેજોલેશિયાથી કોઈને પોતાની અધીન કરી શકાશે. બચાવીને શું મળવાનું? બચાવવું એ જગતને પ્રેમ છે, કોઈને અધીન કરવા જાતને પ્રેમ છે. તેજોલેશિયાનો જાત પ્રત્યેનો પ્રેમ જીત્યો છે ગોશાલકનો. જગત માટેનો પ્રેમ હોત તેને શીતલેશિયા પૂછી હોત, જાત માટેનો પ્રેમ છે એટલે તેજોલેશિયા પૂછે છે. ફરીથી કહું છું, તમે પ્રેમ કોને કરો છો પહેલા નક્કી કરો. તમે જ્યારે કોઈ વ્યક્તિને કહો છો ને કે હું તને સાચા દિલથી પ્રેમ કરું છું, તું જ મારી દુનિયા છે, તારા વગર હું જીવી પણ ન શકું, ફલાણું ઢીકણું બધું, વાસ્તવમાં એનો મતલબ એટલો જ થાય છે કે તું મને ગમે છે. મહત્વની વાત તું નથી, મને છે. કારણ કે આ તું છે ને એ જીવનમાં 10 વખત બદલાઈ શકે છે. તમે આજે આ વ્યક્તિને કીધું કે તું મને ગમે છે, કાલે બીજી વ્યક્તિને કીધું તું મને ગમે છે, તો તું એટલે કોણ એના જવાબ બદલાઈ શકે છે. તુંના જવાબમાં 10 વ્યક્તિ આવી શકે છે. મને અખંડ છે, મનેનો જવાબ નહીં બદલાય. મને એટલે કોણ? હું. તો તું ફરતા જશે. તમે જુઓ, તમે જ્યારે કોઈકને કહેતા હો છો કે હું તને પ્રેમ કરું છું, તમને સમજાવવા માંગુ છું કે વાસ્તવમાં એ વાક્યનો મતલબ એટલો જ થાય છે કે હું મને પ્રેમ કરું છું. તનેનો કોઈ મતલબ જ નથી ત્યાં, કેમ કે તું તને એના જવાબ દર વખતે બદલાયા છે. 5 વર્ષ પહેલા તુંનો અર્થ જુદો હતો, આજે જુદો છે, 5 વર્ષ પછી જુદો હશે, પણ મનેનો અર્થ નહીં બદલાય. જિંદગીના પહેલા દિવસથી મનેનો અર્થ એક જ થાય છે, મને એટલે હું, અને છેલ્લા દિવસે એક જ અર્થ થાય છે, મને એટલે હું મને પ્રેમ કરું છું. આનો સીધો મતલબ આટલો. શું આ ભ્રમ ક્યાં છે? હકીકત આ છે, દેહાભિમાન વશેન ચિરમ બધ્ધોસી પુત્રક. અષ્ટાવક્ર પોતાના દીકરાને કહે છે કે દેહાભિમાન વશેન ચિરમ બધ્ધોસી પુત્રક. આ શરીરનું એટલું અભિમાન છે તને, શરીર સાથે તાદાત્મ્ય છે ને, શરીરનું અભિમાન છે. અભિમાનનો મતલબ જિંદગીના તારે દરેક વિચારના કેન્દ્રમાં શરીર પડ્યું છે. પૂતગલાભિનંદી એવો શબ્દ પ્રયોગ કોઈક દિવસ સાંભળ્યો હશે શાસ્ત્રમાં, કે જીવ પૂતગલને પ્રેમ કરે છે. પૂતગલાભિનંદી, ત્યાં અભિનંદીનો અર્થ લખ્યો છે કે જીવનના દરેક વિચારના કેન્દ્રમાં પૂતગલની પ્રતિષ્ઠા છે. આત્માભિનંદી કોઈ પણ વિચાર કરે એના કેન્દ્રમાં આત્મા પડ્યો હોય છે. પૂતગલાભિનંદી જેવું કોઈ પણ વિચાર કરે કેન્દ્રમાં પૂતગલ પડ્યું હોય છે. આપણા કોઈ પણ વિચાર એના મૂળમાં શરીર પડ્યું છે, જાતને બચાવવાની વસ્તુ પડી છે. દેહાભિમાન વશેન, આ દેહનું અભિમાન છે. ચિરમ બધ્ધોસી પુત્રક, આ સંસારમાં તે માત્ર એક જ કારણથી આટલું ભ્રમણ કર્યું છે, જાતને પ્રેમ કર્યો. પરિણામ એ આવ્યું કે જાતને લઈને ભટક્યા કર્યું. જન્મ મરણ, સુખ દુઃખ, રાગ અને દ્વેષ, 6 શબ્દ છે કુલ આત્મા સાથે જોડાયેલા, અને આ 6 શબ્દ એ જાત પ્રત્યેના પ્રેમની નિપજ છે. અષ્ટાવક્રજી કહે છે કે 6 શબ્દોમાં આ આત્માનું બધું જ આવી ગયું. જન્મ છે, મરણ છે, સુખ છે, દુઃખ છે, રાગ છે, દ્વેષ છે. જન્મ્યા છીએ એટલે સુખની ઈચ્છા છે, દુઃખ નથી ગમતું. સુખ જેમાંથી મળે છે ત્યાં રાગ છે, દુઃખ જેમાંથી મળે છે ત્યાં દ્વેષ છે, અને જન્મની સમાપ્તિ છે. આ 6 શબ્દો એમાં આપણી અનાદિ કથા લખાઈ છે. અને કદાચ આ ભવની કથા લખવી હોય તો અષ્ટાવક્રએ કીધું બીજા 6 શબ્દ છે. જાયતે, જન્મ્યો, અસ્તિ, છે, વર્ધતે, મોટો થયો, વિપરિણમતે, ઘરડા થવાની શરૂઆત થઈ, અપચીયતે, શરીર ધીમે ધીમે ઘસાતું ગયું, વિનશ્યતિ, મરી ગયો. 6 શબ્દોની કથા આપણા બધાની છે. તમારામાંથી કોણ પોતાની આત્મકથા લખવા તૈયાર છે? આજનો તમારો ટાસ્ક છે, આત્મકથા લખીને આવવાનું છે. અને 6 શબ્દોની આત્મકથા લખાવું છું. હું જન્મ્યો, હું હતો, હું મોટો થયો,
હું મારી ઘરડા થવાની શરૂઆત થઈ, મારું શરીર ઘસાતું ગયું, મરી ગયો. તમારી આત્મકથા પહેલાની પણ લખાઈ ગઈ, હવે પછીની પણ લખાઈ ગઈ, બધું થઈ ગયું. અષ્ટાવક્રજી કહે છે કે આ 6 શબ્દ એની જંજાળમાંથી બહાર આવવું હોય એક જ ઉપાય છે, દેહાભિમાન છોડી. બોધોહમ જ્ઞાન ખડગેન તન નિષ્કૃત્ય સુખી ભવ. હું આત્મા છું એટલો બોધ રાખી અને દેહાભિમાનને તોડી નાખો. જન્મ મરણ સુખ દુઃખ રાગ દ્વેષ બધું ગયું. પછી એક જ કથા વધશે તમારી, એક જ શબ્દની. તમે ત્યાં જઈને બેસી જશો સિદ્ધશિલા પર, અસ્થિ, બસ એક જ શબ્દમાં તમારી કથા છે. એ છે સિવાય ત્યાં કશું જ નથી. ન વધે છે, ન ઘટે છે, ન નાનું થાય છે, ન મોટું થાય છે, ન જન્મે છે, ન મરે છે, ન સુખ ન દુઃખ, ન રાગ ન દ્વેષ. ત્યાં આગળ એક જ શબ્દ વધશે, અસ્થિ છે. આજે 6 શબ્દોની કથા છે, એમાંથી એક શબ્દની કથા સુધી પહોંચવાનું છે. આપણે એના માટે જન્મ્યા છે જૈન તરીકે. અહીં તો મોહ નથી જતો. આ પહેરેલા કપડા એનો મોહ છે, પૂરો નથી થતો. ક્યારે અંદરનો સિંહ ક્યારે જાગશે? મનોહરલાલ એને ત્યાં એના મિત્ર આવ્યો. મિત્રને એટલા માટે બોલાયા હતા કે એના દીકરાના લગ્ન હતા મનોહરલાલના, અને થોડાક પ્રતિષ્ઠિત માણસોને ત્યાં નિમંત્રણ આપવા જવાનું હતું. બધે તો કંકોત્રી મોકલી ના દેવાય, કેટલાક ઘરે રૂબરૂ જવું પડે. મનોહરલાલે નક્કી કર્યું કે એકલા એકલા જઈએ તો સારા ન લાગે, કોઈકને સાથે લેવા પડે. એટલે મિત્રને બોલાવ્યો, અને મિત્ર એની બુદ્ધિમાં 5 પૈસા ઓછા હશે તો સાવ નોર્મલ કપડાં પહેરીને આવી ગયો. મનોહરલાલ વિચાર કરે કે આવા કપડામાં મને લઈને જવો કેમ, કેવી રીતે જવું? પોતે સારા કપડાં પહેરેલા છે, થોડાક સારા પ્રસંગે પહેરવા માટે જે 2-5 વર્ષ પહેલા ખરીદેલા તો પહેરેલા, પણ આનું શું કરવું? અને પેલાને ઘરે પાછો મોકલે, કપડાં બદલીને પાછો આવે, 1-1.5 કલાક કાઢી નાખે. અને આટલા ઘરે જવાનું, માથે લગ્ન લીધા, એટલો ટાઈમ નથી, કરવું શું? મનોહરલાલે નક્કી કર્યું કે કાંઈક સોલ્યુશન ગોતીએ. અચાનક એને સ્ટ્રાઇક થઈ, લાઈટ થઈ કે લગ્નમાં પહેરવા માટે સરસ કપડાં સીવડાવેલા છે, લગ્નમાં પહેરવાના જ છે, સરસ કપડાં સીવડાવેલા છે, અને આ છે ભાઈ મારા માપનો જ છે. પેલાને કીધું કે જો ભાઈ તું ચલ આ પહેરી લે અને ચલ મારી સાથે નીકળ, અને પેલાની લગ્નના કપડાં પહેરાવ્યા. થોડુંક ચાલ્યા, બંને જણ ચાલતા જાય છે એના ઘરમાં, અને મનોહરલાલ છે નવા કપડાની છે ને એક સુગંધ આવે, ખબર છે? સ્પેશિયલી સુગંધ, આમ નવું કપડું તમે લો ને એને એક સુગંધ હોય, એ સુગંધ પેલાના નાકમાં જાય. અને વિચાર કરે કે આ ઓપ્શન તો ખોટું સિલેક્ટ થઈ ગયું. મારે શું કરવાનું હતું કે આ કપડાં એને આપવાના હતા અને આ કપડાં મારે પહેરવાના હતા. મેં જે પહેર્યા છે એને આપવાના હતા અને એના કપડાં મારે લેવાના. એને જોયું અને કેવું દમામ દેખાય છે, જાણે એવું લાગે છે એના દીકરાના લગ્ન છે ને હું સાથે આવ્યો છું. આપણે દમામ તો એનો દેખાય છે, મારો તો દેખાતો નથી. એ કરવાનું શું? પણ ઠીક છે, રસ્તામાં ક્યાં ઉભા રહેવાનું, બોલવાનું, એ બધું એમ કરીને. અને ઘરે ગયા, પેલું ઘર ગયા, ત્યાં બેઠા અને જોયું કે સહજ રીતે જ લોકોનું ધ્યાન પેલા તરફ જ ખેંચાયા કરે. અને કદાચ એકવાર મનમાં ડાઉટ પડે ને પછી આપણને એવું જ લાગે કે લોકો એને જ જુએ છે, એને જ જુએ છે. તેના મગજમાં એવું જ થાય કે આને જુએ છે, આને જુએ છે. રહેવાયું નહીં. પેલા ભાઈએ પૂછી લીધું કે છે કોણ ભાઈ? પૂછી લીધું, એને વધારે થયું. ઓ માણસ સ્પેશિયલી પૂછે કેમ? એના કપડાથી ઓલો પ્રભાવિત થયો છે તો જ પૂછતો હશે ને આ કોણ છે. ચોખવટ તો કરવી જ પડે, ચોખવટ તો કરવી જ પડે. એને કીધું કે આ મારો મિત્ર છે, તમારા ઘરે લગ્નનું નિમંત્રણ આપવા આવવાનું હતું, એટલે મેં એને કીધું સાથે આવ. લંગોટિયા મિત્રો છીએ, એકબીજાના સુખ દુઃખમાં ભાગી છીએ, આમ છે તેમ છે, બધું કરે. છેલ્લે એને પહેરેલા કપડાં મારા છે, એને પહેરેલા કપડાં મારા છે. હવે આવું તમે તમારી સાથે થાય, તમને કેવું થાય? પેલો મિત્ર તો બિચારો કાપો તો લોહી ના નીકળે. બહાર નીકળ્યા 2 જણ. પેલાએ કીધું કે એક તો હું મારી જાતે કપડાં પહેરીને આવ્યો હતો, તે મને કપડાં પહેરાવ્યા, અને તું કહે છે કે આ કપડાં મારા છે. મારી ઇજ્જતનું કાંઈક તો જો. મનોહરલાલ કે ભૂલ થઈ, પણ રહેવાયું નહીં મારાથી.
હવે રસ્તામાં તો બદલાશે નહીં, પાછું જવાશે નહીં. ચાલ હું બીજા ઘરે તો નહીં જ બોલું, પાક્કું બીજા ઘરે નહીં બોલું. બીજા ઘરે ગયા, સેમ વસ્તુ. મને લાગે એને જ લોકો જુએ છે, મને જોતા નથી. હવે કરવાનું શું? અને પાછી પ્રતિજ્ઞા કરી છે કે કપડાં મારા જેવું નથી જવાનું. પેલા લોકોએ પૂછ્યું કે આ કોણ છે, એટલે ફરીથી આખી હિસ્ટ્રી ચાલુ કરી, બધું કરી. પણ છેલ્લે વાક્ય ઉમેર્યું કે એને પહેરેલા કપડાં મારા નથી, એને જે કપડાં પહેર્યા છે એ મારા નથી. તો કોઈ વ્યક્તિ સ્પેશિયલ આવું બોલે કે એને પહેરેલા કપડાં મારા નથી, એનો શું અર્થ થાય? કોના છે? પેલા દોસ્તે કહ્યું કે તું આવું બોલે એનો મતલબ એટલો જ થાય કે સમથિંગ ઇઝ રોંગ. લોકો સમજે કે મેં તને ના પાડી હશે એટલે તું આવું બોલે છે. આ તારે ઉમેરવાની શું જરૂર હતી મને સમજાવ. કઈ નહીં બોલું, કપડાં મારા નથી, તારા પણ હું નહીં બોલું. ત્રીજું ઘર, ત્રીજા ઘરે સેમ ક્વેશ્ચન. આ ભાઈ કોણ? પહેલી વાર જોયા હતા, ભાઈ કોણ? આખું બોલી ગયા. પણ પછી બાજુમાં જોઈને રહેવાય નહીં, એક બાજુ અંદરથી કપડાં મારા મારા મારા, અને કહેવાનું નથી મારા છે નહીં. આખું પૂરું થયું, આવો છે આવો છે આવો છે. પછી છેલ્લે કીધું પણ કપડાં કોના છે એ તમારે પૂછવાનું નથી. કદાચ આવી દશા આપણી તો નથી ને, કે કપડામાંથી પણ આપણો મોહ નથી હટતો. તમે એક લિસ્ટ બનાવજો, કદાચ ક્યારે બી જીવનમાં ટાઈમ મળે ત્યારે, કે તમે કેટલી જગ્યાએ તમારો પ્રેમ, તમારો મોહ જોડીને બેઠા છો. કદાચ આનો જવાબ જો જડી જશે ને, મનોહરલાલને ક્યારેય નહીં સમજાય કે પોતે શેને પ્રેમ કર્યો, કપડાનું વળગણ કર્યું. આવું વળગણ આપણા જીવનમાં ઠાંસીને ભર્યું છે, જાત પ્રત્યેનો પ્રેમ. તો આ જાત પ્રત્યેનો પ્રેમ, એમાંથી કેમ બહાર નીકળવું એ આપણે ક્યારે સમજીશું? અગ્ર અધિકાર વર્તન.